ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો મહિનો. આ મહિનામાં માઈ ભક્તો દ્વારા માતાજીની સેવા, પૂજા, ઉપાસના અને અનુષ્ઠાનો કરવામાં આવે છે. તો વિવિધ મંદિરના મઠ ખાતે પરંપરાગત રીતે રમેલ પણ યોજાય છે. ત્યારે ગલોલીવાસના ગામે સધી મેલડી માતાના મંદિર ખાતે ચૈત્ર વદ સાતમના દિવસે રાત્રે પરંપરાગત રીતે માતાજીની રમેલ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા. પાટણના ચાણસ્મા તાલુકાના ગલોલીવાસના ગામે બિરાજમાન શ્રી સધી મેલડી માતાના મંદિરે વર્ષે દહાડે અનેક ભક્તો માના દર્શનાર્થે આવે છે અને પોતાની બાધા, આખડીઓ પૂર્ણ કરે છે. આસપાસના પંથકના લોકો માટે આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ચાલુ વર્ષે ચૈત્ર વદ સાતમના દિવસે ગામના ભટચિયા પરિવારના ભુવાજી ગેમરભાઈ જીવણભાઈ દ્વારા પરંપરાગત રીતે મંદિર પરિસર ખાતે યજ્ઞ યોજાયો હતો અને સાંજે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી યજ્ઞની પૂર્ણાહુતિ કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જ્યારે રાત્રે પરંપરાગત રીતે માતાજીના મઢમાં રમેલ યોજાઈ હતી. જેમાં ભુવાજી ઘેમરભાઈ દેસાઈ, હિતેશ દેસાઈ, કાહવા ગાંધીના ભુવાજી રાજા ભગત, ભુવાજી ગેમર ખાખડી, ભુવાજી કાનજી ભદ્રાડા સહિત 14 પરગણાના ભુવાજીઓએ પાટ પર બિરાજમાન થઈ ધૂન દ્વારા સારા વર્ષ અને શુભ ફળના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ઉત્તર ઝોનના પ્રભારી રામકિશન ઓઝા, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું પાઘડી પહેરાવી શાલ ઓઢાડી ભુવાજીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયેશ મકવાણા, પાટણ.